આપ સર્વોને હેતપૂર્વક જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. માતાજીના આઠમાંગ સ્વરૂપને મહાગૌરી તરીકે ઓળખવામાં આવે છે. આજના દિવસે માતાજીની પૂજા અર્ચના કરવાથી વિશેષ ફળ પ્રાપ્તિ થાય છે. તેમજ સાંજના સમયે આરતી કરવામાં આવતી હોય છે. માતાજીનું વાહન વૃષભ છે, અર્થાત અષ્ટ વર્ષા ભવેદ. ગૌરી તેમના આભૂષણો અને શણગાર આદિ શ્વેત છે. તેઓ ચતુર્ભુજ છે. ઉપરના ડાબા હાથમાં ડમરું, નીચેનો ડાબો હાથ વરમુદ્રામાં, ઉપરનો જમણો હાથ અભયમુદ્રામાં અને નીચેના જમણા હાથમાં ત્રિશૂળ શોભાયમાન છે. તેઓ સ્વભાવે અત્યંત શાંત અને સૌમ્ય છે. અને નારદ પંચરાત્રમાં વર્ણન છે તે મુજબ પાર્વતી રૂપમાં કઠોર તપ કરીને શિવને પતિ તરીકે પામવાનો નિર્ધાર કર્યો. તુલસીદાસજીએ તેની ચોપાઈમાં આ વાત સરસ રીતે પ્રકાશિત કરી છે. જન્મ કોટી લગી રગર હમારી, બરૌ શંભુ નત રહો કુંવારી. આવા કઠોર તપથી શરીર ખૂબ કાળું પડી ગયું. તપથી શિવજીએ પ્રસન્ન થઈને પાર્વતીના શરીરને ગંગા નદીના જળથી મર્દન કરીને ધોયું. ત્યારે તેનો વર્ણ વિદ્યુત પ્રભા સમાન કાંતિમય અને ગૌર થઈ ગયો. ત્યારથી તેનું નામ મહાગૌરી પડ્યું. દુર્ગા સપ્તશતીમાં નજર કરીએ તો શુંભ, નિશુંભ સહિત અનેક અસુરનો વધ કરીને માં ખૂબ શાંત ચિત્ત થઈ બેઠા. ત્યારે અભિવાદનના સ્વરૂપમાં દેવતાઓએ મહાગૌરી પાર્વતીની અનેક સુંદર સ્વરમાં સ્તુતિ કરી. એ સમયે આ મહાગૌરી રૂપના દર્શનનો અનુભવ થઈ આવે છે. આઠમા નોરતે આ મહાગૌરીની પૂજા ઉપાસના કરવાનું શાસ્ત્રમાં વિધાન છે. ઉપાસક ઉપાસના કરીને તેનું મન સોમચક્રમાં સ્થિર કરે છે. તેની ઉપાસના તુરંત ફળ આપનારી છે. તેની કૃપાથી ભક્ત મેલ રહિત થઈ ગૌર વર્ણ ધારણ કરે છે. પૂર્વ સંચિત પાપ નાશ પામે છે. ઉપાસનાથી પાપ અને દુઃખ જેવા અનિષ્ટ દૂર થઈ જાય છે. જેનો પુરાણોમાં અગણિત મહિમા ગવાયો છે. ભક્તોએ નિત્ય તેના ચરણોનું ધ્યાન ધરીને માં આદ્ય શક્તિને શરણે જવું જોઈએ. મહાગૌરી ઉપાસના મંત્ર: ઓમ હ્રીં ક્લીં હૂં મહાગૌર્યે ફટ સ્વાહા. જય માતાજી.